અમદાવાદના ખોખરા વિસ્તારમાં માત્ર સિગરેટના પૈસા માગવા જેવી નજીવી બાબતે જય અંબે ફાસ્ટફૂડની દુકાનમાં વિવાદ સર્જાયો હતો, જેમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે સામસામે મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ભાઈપુરાની વિશ્વાસ પાર્ક સોસાયટી પાસે થયેલા આ ઝઘડામાં દુકાનદારનો આક્ષેપ છે કે મોન્ટુ કોસ્ટી નામના શખ્સે પૈસા માગતા ઉશ્કેરાઈને તેમને લાફા માર્યા હતા અને પોલીસની હાજરીમાં તેમની દીકરી ઉપર પણ હુમલો કર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે હાલ ખોખરા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગરમાં જમીન એને કરવાના કૌભાંડમાં ઈડીએ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, જે બાદ ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી હતી. ત્યારે દિલ્હીની સોલાર કંપની સ્થાપવા માટે ચંદ્રસિંહ મોરીએ 42 લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનું ઈડીની પૂછપરછમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ઈડીએ કલેક્ટર કચેરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. ત્યારે ઈડીએ દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજો અને ડાયરીના હિસાબો, કંપનીઓના નામો, વહીવટ કરેલા લોકોના નામો સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવો એક પરિપત્ર જારી કરી હવેથી ગુજરાત રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન ઓર્ડર તેમજ જજમેન્ટની કોપી A4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાનું કડક ફરમાન જારી કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ જિલ્લા અદાલતો માટે લાગુ પાડવામાં આવેલા નિયમની અમલવારી 1 જાન્યુઆરી 2026થી કરવી પડશે. આ પરિપત્રમાં ચોક્કસ સાઇઝના A4 પેપરના ઉપયોગની સાથે તેની ક્વોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ તથા લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.